નમસ્કાર મિત્રો, અત્યારે એસબી હિન્દુસ્તાનીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર એસબી હિન્દુસ્તાનીના ફોમતાળજીને લઈને આવી રહ્યા છે। જ્યાં મિત્રો તમે મોટા મોટા સેલિબ્રિટીને જોયા છે, મોટા મોટા લખપતિને જોયા છે, ઉદ્યોગપતિને જોયા છે કે રાજનીતિકને જોયા છે, પરંતુ અત્યારે ફોમતાળજીને તમે જોશો તો એક કોમેડિયન અને એક સિંગરકાર છે। પરંતુ અત્યારે એક અચમચાવી દે તેવો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને જોઈને ખરેખર તમારા રૂવાડા ઊભા થઈ જવાના છે અને તમે પણ ચોંકી પડશો કે શું સત્ય હકીકત છે। નમસ્કાર, હું સુરજ પ્રજાપતિ ધ ગુજુ ન્યૂઝની અંદર તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખી દેજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ કોમેન્ટમાં બોલી શકું આવનારા વિડીયોની અંદર। તો મિત્રો વાત કઈ કેવી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। એક ફોમતાળજીનો ફેન છે જે હાથ ઉપર ફોમતાળજીનું ટેટુ દોરાવે છે અને નીચે બંકો પણ લખાવાળો છે। વિચાર કરો કે ફોમતાળજીનો કેવડો મોટો ફેન છે, કેટલું બધું એ ચાહના છે। ટેટુ ભાઈના હાથ ઉપર મહેન્દ્રસિંહ વામૈયા ફોમતાજી બંકો નીચે લખવાનું પણ છે આપણે। તો જય માતાજી મિત્રો, ફાઇનલી આજે આપણે જે ટેટુ કરવા જઈ રહ્યા છીએ આપણા ભાઈના હાથ ઉપર, નામ આપવાની જરૂર નથી, તમે ઓળખી જ જશો ફોટો જોઈને। એન્ડ આ જે સ્ટોરી મૂકું છું ને એ મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે ફોમતાજી માટે પણ સરપ્રાઈઝ છે, કારણ કે એમને પણ ખબર નથી કે અમારા ભાઈ એમનો ફોટો કરાવવા માટે આવવાના છે અને આજે ફાઇનલી આવ્યા છે। તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ટેટુ ભાઈના હાથ ઉપર મહેન્દ્રસિંહ વામૈયા ફોમતાજી બંકો નીચે લખવાનું પણ છે આપણે, ફોમતાજી અને બંકો। તો સ્ટાર્ટ કરીએ છીએ ભાઈના હાથ ઉપર ટેટુ પતે એટલે તમને રિઝલ્ટ બતાવીએ। ખાલી ચાહના જુઓ, આ પ્રેમ છે દરેકના દિલમાં રાજ કરવા માટે। કહેવાય ને કે તમારે એવું પરફોર્મન્સ આપવું પડે અને કહેવાય ને કે એસબી હિન્દુસ્તાની ટીમની તો વાત જ ના થાય। અને મસ્ત આપણા ભાઈ ફોમતાજીનો ફોટો બનાવે છે। તો સ્ટાર્ટ કરીએ છીએ ટેટુ અને પતે એટલે તમને ફાઇનલ રિઝલ્ટ બતાવીએ। વિચાર કરો કે પરંતુ જે પણ વસ્તુ થઈ રહ્યું છે હકીકતમાં તો ખોટું જ છે, કારણ કે મિત્રો અત્યારે આપણે મા બાપના ટેટુ કે ચિત્ર કે નામ નથી લખાવતા, પરંતુ આપણે બીજા કોઈના લખાવીએ છીએ। પરંતુ આ તો ચાહના છે, પ્રેમ છે ફોમતાળજી પ્રત્યેનો। તમારો આના વિશે શું કહેવું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો। બાકી વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો। શું તમને કદાચ આવો મોકો મળે દોરવાનો તો શું તમે પણ ફોમતાળજીનું કે વાઘુબાનું આવું ટેટુ દોરાવો કે નહીં, કોમેન્ટમાં જણાવજો। બાકી વિડીયોને એક લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખતા જજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ કોમેન્ટમાં બોલી શકું। બાકી આ વિડીયો વિશે ફરી એકવાર કહું છું, તમારો પ્રતિભાવ અવશ્ય આપજો। ધન્યવાદ।